નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આજે રવિવારે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હેરિટેજ વોક વડોદરાના જાણીતા આર્ટ કન્ઝર્વર અને વડોદરા હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। માંડવીથી લઈને નરસિંહજી મંદિર અને નરસિંહજી મંદિરથી લઈને જુમ્મા મસ્જિદ સુધીના હેરિટેજ વોકની શરૂઆત માંડવી સ્થિત ઐતિહાસિક, પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા વિઠ્ઠલ મંદિરથી કરવામાં આવી હતી। આ હેરિટેજ વોકમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના હેરિટેજ ટ્રસ્ટના સમીર ખેરા, કોર્પોરેટર ભાજપ સંગઠનની ટીમના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં હેરિટેજ પ્રેમી નાગરિકો જોડાયા હતા। એક બાદ એક હેરિટેજ ઇમારતો અંગેનો ઇતિહાસ, વસ્તુસ્થિતિ સાથે ચંદ્રશેખર પાટીલે સૌને જણાવ્યું હતું। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વડોદરાના જ હિસ્ટોરિયન અને છેલ્લા 40 વર્ષથી જેઓ વડોદરાના નાગરિકો માટે અને વડોદરામાં આવતા પ્રવાસીઓ માટે વડોદરાની જે હેરિટેજ વેલ્યુ છે એ બતાવવાની કોશિશ કરે છે। એ જ પ્રકારે આજે પણ તેઓએ માંડવી વિઠ્ઠલ મંદિર સહિતના 18 જેટલા સ્પોટ નક્કી કરીને ત્યાં હેરિટેજ વોકનું તેમણે આયોજન કર્યું છે। આનંદની વાત એવી છે કે હવે આ હેરિટેજ વોક ધીરે ધીરે કરતા એ પ્રકારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે કે જેના કારણે પ્રવાસીઓ પણ જે આવે છે એ પણ જોવા આવે અને આગામી દિવસોમાં જ્યારે વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી માટેનો યુનેસ્કોનો જે દરજ્જો મળવાનો છે તેમાં પણ આ ખૂબ મહત્વનું ડોક્યુમેન્ટેશન થવાનું છે। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે દર રવિવારે કે 15 દિવસે આ પ્રકારના હેરિટેજ વોકનું આયોજન થાય ત્યારે કોર્પોરેશનના ડિસ્પ્લે LED પર પણ આ બતાવવામાં આવે છે કે ક્યારે છે, શું છે અને ક્યાંથી ચાલુ થાય છે। તો આપણે બધાએ જોડાવવું જોઈએ અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે, જે સાંસ્કૃતિક ધરોહર છે એ આપણે જોઈએ અને જાણીએ।